જાણી શકું કેમ કે તમારો એક મને બીપી ની પ્રોબ્લેમ હતી, પછી સ્પાઇન ની તકલીફ હતી, યુરિન લીકેજ ની એક તકલીફ, મિનિટ જયશ્રીબેન સિવાય સ્પાઇન ની તકલીફ હતી, સ્પાઇન ની તકલીફ હતી, પછી મને યુરિન લીકેજ ની તકલીફ હતી. યુરિન લીકેજ ની તકલીફ હતી. કેટલા વર્ષથી તકલીફ હતી જયશ્રીબેન? તકલીફ આમ તો એટલે થયેલી છે બહુ ટાઈમ પેલા, પણ 7 એક વર્ષથી આવી વધારે તકલીફ થઈ. એલોપેથિક દવા લીધી, ઓલી બધી દવા લીધી, દેશી બહુ દવા લીધી, બહુ બધી ટ્રાય કરી પણ ક્યાંય સારું ન થયું. પછી ડોક્ટર એવું કીધું એવા રિપોર્ટ કરાવેલા, 20-30 હજારના ખાલી તમે હા બહુ રિપોર્ટ બધા કરાવેલા. રિપોર્ટ કરાવેલા, છતાં અને તમને દવાઈ એટલી આવે કે જોરદાર, એને પૂછો નહીં એવું. તો દવા ખાઈને કેવું લાગતું હતું જયશ્રીબેન? દવા ખાઈને એવું થાય કે બીજી મને તરત ગરમ લાગે એટલે બીજી તકલીફ. તમારી જિંદગીનો એક દિવસ ઓછો થાય એવું બે જ મહિનામાં સાવ નોર્મલ. 2 મહિનામાં તમારું સાવ શુગર નોર્મલ આવ્યું. યસ કાજલ મેમ 380-400 કપી જાય, 500 ની આજુબાજુ આવી જાય. 500 के आसपास आपका शुगर आ जाता था. મેં લગભગ 9-10 વર્ષથી મારા બોડી ખાંડ નથી જવા દીધી, નથી મેંદો જવા દીધો, નથી વ્હાઈટ નમક જવા દીધું. છતાં પણ મારા ઘરમાં મેં મારી આવડી ઉંમરમાં મેંદો, મને લગભગ યાદ છે ત્યારથી મેં મેંદો કે ખાંડ મારા હાથેથી નથી. એક તો તમારું શુગર નોર્મલ થઈ ગયું, સુગર પછી નોર્મલ થયું, પછી સ્પાઇનમાં મને 80% જેવી રાહત છે. સ્પાઇનમાં પણ તમને 80% જેવી યુરિન રાહત છે. લીકેજમાં પણ 80% જેવી રાહત છે. એમાં પણ 80% ક્યારેક ક્યારેક એવું માથું ચડે કે જો 2 મિનિટ પલવારે ઊંઘાઈ ગયું અને જગાઈ જાય બપોરે, માનો કે સ્પાઇન ની તકલીફ રહી ને એટલે મારે 3-4 કલાકે આરામ તો લેવો જ પડે. 3-4 કલાકે. કારણ કે માથી કન્ટિન્યુ 5-6 કલાક આરામ કર્યા વગર હાલે નહીં. અને મારે કલાક અડધો કલાક આરામ તો રેસ્ટ લેવો જ થાય. એનર્જી કેવી રહી છે? બહુ જ એનર્જી રે. મારથી ટુ વ્હીલમાં ન બેસાતું હોય, ટુ વ્હીલમાં જાઉં છું, બાઈક. અને પેલા તમે એવું કહેતા હતા કે ગાદી સિવાય તમે બેસી નહોતા શકતા. ના નીચે તો હું બેસી જ ન શકતી ગાદી સિવાય. હવે મારે બહાર જાવ તો મારે ગાડીમાં ટેબલ હારે લઈ જવું પડે કે ગાડી હારે લઈ જવી પડે. બહાર ગયા